ચાર સાંખ્યયોગી બહેનોને હાજર કરતા મચી ચકચાર। માનકોવાના ચકચારી કાંતિભાઈ કેરાઈ દ્વારા બહેનોના સ્વામિનારાયણ મંદિરના ફઈ અને સાંખ્યયોગી સામે કરવામાં આવેલ પોલીસ ફરિયાદ બાદ આજે ભુજની અદાલતમાં મુદ્દત હોય ત્યારે બહેનોના સ્વામિનારાયણ મંદિરના ચાર સાંખ્યયોગી બહેનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં રસીલાબેન વેલજી વેકરિયા, અમરબેન માવજી વેકરિયા, સુંદરબેન વિશ્રામભાઈ રાબડિયા અને હંસાબેન લાલજી કેરાઈનો સમાવેશ થાય છે। માનકુવાના કાંતિભાઈ કેરાઈ દ્વારા પોતાના ફાર્મ હાઉસ પર જમીનના પ્રશ્ને હુમલો કરવાના બનાવમાં અગાઉ ફરિયાદ માનકુવા પોલીસમાં દાખલ કરવામાં આવી હતી, જે તે સમયે કાંતિભાઈ કેરાઈ દ્વારા 20 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં બહેનોના સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો અને ફઈનો સમાવેશ થતો હતો। આ દરમિયાનમાં આ બનાવના ફરિયાદી દ્વારા બનાવના લાંબા સમય બાદ અચાનક કોઈ પણ કારણોસર ચાર સાંખ્યયોગી બહેનો સામે પાછળથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટમાં મુદ્દત હોય આ મુદ્દત દરમિયાન બહેનોના સ્વામિનારાયણ મંદિરના સંચાલકો દ્વારા પાછળથી ફરિયાદમાં મદદગારીના નામ દાખલ થયેલ ચાર ફઈઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। આ વેળાએ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો કોર્ટમાં હાજર રહ્યા હતા અને સાંખ્યયોગી બહેનો તથા ફઈબા પણ હાજર રહ્યા હતા। પેલા 2 વર્ષ પહેલાનો ઝઘડો હતો મિંદરના બાયુને કાંતિ કેરાઈભાઈનો। તારીખના ઝઘડાને પોલીસ ફરિયાદ દીધી એને એફઆઈઆર કાઢી હતી। તો એફઆઈઆરમાં આ બાયુના નામ કઢાવવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આયોજનપત્ર આપેલું હતું, પણ કલેક્ટર સાહેબે કાંઈ કર્યું નથી, એટલે અમારા બાયુને આજે કોર્ટમાં અહીંયા વોરંટ નીકળ્યું હતું પકડવાનું, એટલે એ લોકો તારીખ દેવા માટે આવ્યા છે। અમારી સમાજમાં કોર્ટમાં તો પહેલીવાર આજે કેટલા વર્ષોથી પહેલીવાર અમારા ભાઈઓ આવ્યા છે, પણ ખરેખર અમારા ભાઈઓને અહીંયા ના આવવું જોઈએ। એ કાંતિ કેરાઈને પણ સમજવું જોઈએ કે ભાઈઓનું નામ કાઢી નાખવું જોઈએ। બીજા તમે જે પ્રશ્ન ઝઘડા તમારા જે હોય એ, પણ ભાઈઓને શું કામ હેરાન કરે છે એ કોઈ ખબર નથી પડતી, કારણ કે આમાં અમારા સાધુ મિંદીના સ્વામિનારાયણ મિંદીના સાધુ ભુજના એ પણ એના સાથે જ છે, એટલે ખરેખર અમારા સાધુને પણ પેલું સમજવું જોઈએ કે અમારા કાંતિભાઈને પણ જે પણ અમારી ભાષામાં કંઈ એને સમજાવવા જોઈએ કે અમારા મિંદરના ભાઈઓને કોઈ આવી પરિસ્થિતિને હેરાન કરે નહીં, અમારી ભાઈની કોઈ છડતી પણ ન કરે। એ લોકો આ છડતી કરી હતી તો એને બીજી વાર પણ માર ખાધી હતી, એટલે આવું ન થવું જોઈએ। અમારા મિંદીના ભાઈઓ ઉપર કાંઈ થવું ન જોઈએ। ભાઈઓ તમે ઘરના જે ઝઘડા પણ હોય એ, પણ અમારા મંદિરમાં અમને એટલું દુઃખ લાગે છે કે અમારા સાધુ કાંઈ પણ આ બાયુ માટે કાંઈ કર્યું નથી। અમારા બાયુ ફૂલ ઉતારવા માટે ગયા હતા, કોઈ એના જોડે ઝઘડો કરવા નહોતા ગયા, પણ સામેથી આ લોકો કાંતિ કેરાઈને એ સામેથી ગયા હતા એને મારકૂટ કરવા માટે।